નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 6 વિષય વિજ્ઞાન સ્વઅધ્યયન પોથીનો પાઠ નંબર 8 પ્રકાશ પડછાયો અને પરાવર્તનની વાત કરવાના છીએ। તો મિત્રો અહીંયા વિજ્ઞાનની સ્વઅધ્યયન પોથી ધોરણ 6 નો પાઠ નંબર 8 નું સંપૂર્ણ સોલ્યુશન છે। આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી YouTube ચેનલ પર ધોરણ 6 ના સ્વઅધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી YouTube ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। તો મિત્રો આપણે શરૂ કરીએ ધોરણ 6 વિષય વિજ્ઞાન સ્વઅધ્યયન પોથીનો પાઠ નંબર 8 પ્રકાશ પડછાયો અને પરાવર્તન। તો પેલું આવે છે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પ્રશ્ન નંબર 1 થી 3 કોઈપણ વસ્તુને જોવા માટે ખાલી જગ્યાની હાજરી અનિવાર્ય છે, તો પ્રકાશ આવશે। બીજું, કબાટનો અરીસો અપારદર્શક પ્રકારનો છે। ત્રીજું, વિશાલ પાસે એક એવો પદાર્થ છે જેના દ્વારા જોતા તેની સામે રાખેલી બોલપેન ઝાંખી દેખાય છે, તો તે પારભાષક પ્રકારનો હશે। ત્યાર પછી અહીંયા વિકલ્પની સામે ખરાની નિશાની કરવાની છે। ચોથું, રમા એક વૃક્ષના પડછાયાનું સવારે 8 વાગ્યે અને બપોરે 12 વાગ્યે અને સાંજે 4 વાગ્યે અવલોકન કરે છે, તો નીચેનામાંથી કયું વિધાન તેના અવલોકન સાથે સુસંગત થઈ શકે છે? તો પડછાયામાં વૃક્ષનો આકાર અને કદ બંને બદલાય છે। ત્યાર પછી પાંચમું આવે છે નીચેનામાંથી કયા પદાર્થનો પડછાયો ક્યારેય વર્તુળાકાર ન હોઈ શકે? તો બૂટનું ખોખું પાંચમું। ત્યાર પછી પ્રશ્ન નંબર 6 તમે જાણતા હોય તેવા પ્રકાશના ઉદ્ગમ સ્થાન જણાવો। સૂર્ય, ચંદ્ર, આગિયો, ટોર્ચ, તારા વગેરે પ્રકાશના ઉદ્ગમ સ્થાન છે। સાતમું, પડછાયો જેમાં જોવા મળતો હોય તેવી કુદરતી ઘટનાઓ કઈ કઈ છે? સૂર્યનું આથમવું, સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણમાં પડછાયો જોવા મળે છે તેવી કુદરતી ઘટનાઓ છે। ત્યાર પછી 9મું આવે છે પડછાયો જોવા માટે કઈ કઈ બાબતો કે પરિસ્થિતિ જરૂરી છે? પડછાયો જોવા માટે કોઈ પણ વસ્તુ પર પ્રકાશ પડવો, વસ્તુ પ્રકાશની સામે હોવી અને વસ્તુ અપારદર્શક હોય આ બાબત જરૂરી છે। 9મું, પિન હોલ કેમેરા વડે સૂર્ય સિવાય અન્ય કઈ કઈ વસ્તુઓનું પ્રતિબિંબ મેળવી શકાય છે? જવાબ, પિન હોલ કેમેરા વડે સૂર્ય સિવાય વૃક્ષ, મનુષ્ય, વાહનો ગમે તે વસ્તુનું ઊંધું પ્રતિબિંબ મેળવી શકાય છે। 10મું, નીચે કોષમાં દર્શાવેલ ઉદ્ગમ સ્થાનોનું અથવા ઉદ્ગમ સ્થળોનું કુદરતી ઉદ્ગમ સ્થાન અને કૃત્રિમ ઉદ્ગમ સ્થાનોમાં વર્ગીકરણ કરો। તો કુદરતી ઉદ્ગમ સ્થાનમાં સૂર્ય અને આગિયો, કૃત્રિમ ઉદ્ગમ સ્થાન છે એમાં ફાનસ, બલ્બ, અગ્નિ, ટોર્ચ અને મીણબત્તી। 11મું, આપણી આસપાસ જોવા મળતા પદાર્થનું અપારદર્શક, પારભાષક અને અપારદર્શક પદાર્થમાં વર્ગીકરણ કરો। પારદર્શકમાં કાચ, ચોખ્ખું પાણી, હવા અને કાચની માપપટ્ટી। પારભાષકમાં દૂધિયો કાચ, ડોળું પાણી, ધુમાડો અને બારીનો કાચ। અપારદર્શકમાં દિવાલ, લાકડું, લોખંડ અને અરીસો। ત્યાર પછી 12મું, સૂર્યગ્રહણ સમયે સૂર્ય સામે નરી આંખે શા માટે જોવું ન જોઈએ? સૂર્યગ્રહણ સમયે સૂર્ય સામે નરી આંખે જોવું ન જોઈએ કારણ કે સૂર્યમાંથી નીકળતા પારજાંબલી કિરણો આપણા માટે હાનિકારક છે, તેથી તેની સામે નરી આંખે જોવું જોઈએ નહીં। 13મું છે પ્રવૃત્તિ, લાલ, ભૂરો, લીલો જેવી જુદા જુદા રંગની પારભાષક વસ્તુઓ લઈ પડછાયો જુઓ। શું દરેક વસ્તુ કે પદાર્થનો પડછાયો કાળો જોવા મળે છે? શા માટે? લાલ, ભૂરો, લીલો જેવા જુદા જુદા રંગની પારભાષક વસ્તુઓનો પડછાયો કાળો જોવા મળે છે કારણ કે બધી વસ્તુઓ અપારદર્શક છે। 14મું, પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે આ વિધાનની સાબિતી માટે તમારી શાળામાં થયેલ કોઈ પ્રવૃત્તિ જણાવો। પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે આ વિધાનની સાબિતી માટે અમારી શાળામાં આ પ્રવૃત્તિ અમે સીધી અને વાંકી ચૂકી પાઇપ દ્વારા જેમાંથી જોતા સીધી પાઇપમાંથી સળગતી મીણબત્તી દેખાય છે અને વાંકી ચૂકી પાઇપમાંથી મીણબત્તી સળગતી દેખાતી નથી।
15મું આવે છે, જો તમારે કોઈ એક પદાર્થના એકથી વધુ પડછાયા મેળવવા હોય તો તમે શું કરશો? પડછાયા આપણને પદાર્થનો આકાર વિશે કેટલીક માહિતી આપે છે. આપણે એક પદાર્થને અલગ અલગ રાખતા વધુ પડછાયા મેળવી શકાય છે. માટે આપણે પ્રકાશ સામે પદાર્થ બદલવાથી પણ પડછાયો બદલાય છે. 16મું, સવારના સમયે કપડાં સૂકવવાના તાર પર લાલ, લીલો અને વાદળી એમ 3 જુદા જુદા રંગના સમાન કદના ટુવાલ સૂકવેલા છે, તો તમને તેમના પડછાયાનો રંગ કેવો દેખાશે? શા માટે? જવાબ: ત્રણેય જુદા જુદા રંગના સમાન કદના ટુવાલના પડછાયાનો રંગ સમાન દેખાશે, કારણ કે પડછાયા એક કલર પર આધાર રાખતો નથી. પ્રવૃત્તિ આવે છે, નીચે દર્શાવેલ પદાર્થના ઉપયોગ કરી પડછાયો મેળવો. આ વસ્તુ પદાર્થની જુદી જુદી દિશામાં ફેરવી પડછાયામાં થતા ફેરફારનું અવલોકન કરો અને નોંધો. વસ્તુ પદાર્થ: કેરમની કુકરી, નાની બોટલ, ભમરડો અને દડો. જવાબ: તડકો હોય તેવા દિવસે ખુલ્લી જગ્યામાં કેરમની કુકરી, ખુલ્લી જગ્યામાં કેરમની કુકરી, નાની બોટલ, ભમરો અને દડો મૂકો. ઉપરોક્ત વસ્તુનો પડછાયો જુઓ, ત્યારબાદ વસ્તુની થોડી ગોળ ફેરવો અને પડછાયો જુઓ. તો આપણને અવલોકનમાં દેખાશે, ઉપરોક્ત વસ્તુને ગોળ ફેરવતા પડછાયાના કદમાં તથા આકારમાં ફેરફાર થાય છે. તો મિત્રો, આ તો આપણું ધોરણ 6 વિષય વિજ્ઞાનની સ્વઅધ્યયન પોથીનું પાઠ નંબર 8નું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો, આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 6ના સ્વઅધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે, જે મારી તમને યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે.